એસઆઈટી આજે સરકારને સુપરત કરશે 100 પાનાનો રિપોર્ટ। 24 અલગ અલગ અધિકારીઓ અને પદાધિકારીઓના નિવેદનો લેવાયા છે। સુભાષ ત્રિવેદીના વડપણ હેઠળ એસઆઈટીએ તપાસ કરી છે। નિયત દિવસ કરતાં એક દિવસ મોડો આ રિપોર્ટ સુપરત કરાશે। અગાઉ એસઆઈટીએ 3 જૂને સરકારને સોંપ્યો હતો પચકાળાનો રિપોર્ટ। સરકાર એસઆઈટીના રિપોર્ટને આધારે આગામી કાર્યવાહીનો નિર્ણય લેશે। સરકાર હાઈકોર્ટમાં રજૂ કરશે એસઆઈટીનો રિપોર્ટ। રજૂ થવાનો છે એવું આપ કહો છો, તો રિપોર્ટમાં જે દોષિતો સામે પગલાં લેવાશે એવું સરકારે પહેલા પણ જાહેરાત કરી ચૂકી છે અને એ દિશામાં આગળ વધશે। ત્યારે આજ મુદ્દે વધુ જાણકારી પર સંવાદદાતા કિંજલ મિશ્રા આપી રહ્યા છે। કિંજલ, રિપોર્ટને લઈને શું વિગતો છે? ક્યારે સબમિટ થશે રિપોર્ટ? देखो जो समय मर्यादा थी 20 तारीख थी 20 जूने रिपोर्ट सबमिट कर देવાનો હતો, પરંતુ હજુ પણ કેટલાક જે નિવેદનો છે તે લેવાના ચાલી રહ્યા છે। ગઈકાલે પણ રાત્રે 12 વાગ્યા સુધી કેટલાક નિવેદનો છે તે લેવાયા છે। માનવામાં એવું આવી રહ્યું છે કે જેટલા પણ હજુ આ સમગ્ર ઘટનાક્રમની અંદર 3 થી 4 જેટલા અધિકારીઓ કર્મચારીઓ છે કે જે દોષી સાબિત થઈ શકે તે પ્રકારની પરિસ્થિતિ છે, તો તેને સસ્પેન્ડ છે તે કરવામાં આવશે। સસ્પેન્શનના પગલાં લીધા બાદ રિપોર્ટ છે તે સબમિટ થઈ શકે છે। માનવામાં આવી રહ્યું છે કે આજે મોડી સાંજે અથવા તો આવતીકાલે આ રિપોર્ટ છે તે સબમિટ થઈ શકે છે। ઓકે કિંજલ, આભાર તમામ જાણકારી બદલ। તો આજે મોડી સાંજે અથવા આવતીકાલે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમનો રિપોર્ટ સરકારને સોંપવામાં આવી શકે છે।